હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. તુવેર ટોઠાનું શાક ક્યારે ઘરે ટ્રાય કર્યું છે? એકદમ સરસ શાક બને છે. ચાલો આપણે તેની ફૂલ રેસીપી જોઈએ. સ્વાદમાં પણ ખૂબ જ મસાલેદાર અને ટેસ્ટી બને છે. ગરમા ગરમ રોટલી સાથે તમે તેને સર્વ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. રોટલા સાથે પણ તમે આ શાક સર્વ કરી શકો છો. સૌથી પહેલા તો આપણે ગ્રેવી બનાવવાની છે. તેના માટે આપણે મિક્સર જારમાં ટમેટું એડ કરીશું, ત્યારબાદ મરચું એડ કરીશું, આદુના ટુકડા એડ કરી દઈશું, લસણ એડ કરીશું, ત્યારબાદ આખું જીરું એડ કરીશું, ત્યારબાદ ધાણા એડ કરીશું, લીમડો એડ કરીશું, ત્યારબાદ મિક્સર જારમાં બધું પીસી લઈશું. એકદમ સરસ ગ્રેવી બની જાય ત્યાં સુધી હવે આપણે લીલું લસણ આવી રીતના સુધારેલું છે તે લઈ લઈશું, બધા મસાલા લઈ લઈશું અને મીઠું લઈ લઈશું. હવે એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ત્યારબાદ જે ગ્રેવી આપણે બનાવી હતી તે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મસાલાઓ એડ કરવાના છે. સૌથી પહેલા ચટણી પાવડર એડ કરીશું, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ત્યારબાદ થોડો ગરમ મસાલો એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ તુવેરને આપણે બાફી લેવાની. સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આમાં એડ કરી દઈશું. લીલી તુવેર છે એ બધું બરાબર મિક્સ કરી દઈશું અને ગ્રેવી આપણે વધેલી હોય તો આપણે આમાં એડ કરી દઈશું. ખાલી તુવેરનું શાક પણ તમે કરી શકો છો. જોઈ શકો છો તમે, ખાલી તુવેરનું શાક પણ થઈ શકે છે. હવે આપણે આમાં બટેટા એડ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. એ પહેલા આપણે આમાં લીલું લસણ એડ કરી દઈશું, જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. ત્યારબાદ કોથમીર એડ કરીશું, ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. વધારે ગમે તો ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો તમને બધા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. આમાં તમે બાફેલા બટેટા એડ કરી શકો છો. જો તમારે કરવા હોય તો આવી રીતના આ શાક એકદમ સરસ તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો.